વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે અને સાંજ સુધી તમામ 4 જનસભાઓ સમાપ્ત કર્યા બાદ તેઓ પરત ફરશે। તે વચ્ચે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મહત્વની બેઠક યોજી હતી અને આ બેઠકમાં ક્ષત્રિય આંદોલન તેમજ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ જેવી બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મનીષા ઠાકર। કમલમ ખાતે લોકસભા ચૂંટણી 2024ને લઈને આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં આઈ.કે. જાડેજા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર રહ્યા હતા તેમજ પીએમ મોદીની મુલાકાત અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ મોદીના મુલાકાતથી રાજ્યના કાર્યકરોમાં જુસ્સો વધી ગયો છે તેમજ 25 કમિટીના 195 સભ્યો સાથે પીએમ મોદીએ ચર્ચા કરી હોવાનું પણ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારે બીજી બાજુ ક્ષત્રિય સમુદાય તરફથી રાજ્યભરમાં ભાજપથી થનારા સંભવિત નુકસાનને ખાળવા માટે શું કરવું તેના મનોમંથનને લઈને આજે સવારે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં માધાતા સિંહે બેઠક બોલાવી છે અને આ બેઠકમાં સૌરાષ્ટ્ર ગુજરાતના રાજવી પરિવારના સભ્યો જોડાશે। તો હવે જોવું રહ્યું કે આ બેઠક કેટલી સફળ રહેશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મનીષા ઠાકર।